સ્વરૂપ શું છે ત્યાંથી સ્ટાર્ટ કરી. તો પરિવારની વ્યાખ્યા આપણે શું કરી આ પેલા જે લીધું એમાં, તો જે લોકો નહોતા એના માટે આપણે શોર્ટમાં આ વસ્તુ રાખી દઈએ એટલા માટે ખ્યાલ આવે. તો પરિવાર એટલે, તો પરિવારની પરિભાષા આપણે એવી લખી. આ પણ એક ચર્ચા કરી, તમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્નને લઈને. તો પરિવાર એટલે શું પહેલા તો બધાને પૂછ્યું, તો એમની જે વ્યાખ્યા આવી એ વ્યાખ્યા પ્રમાણે જ આપણે છે લગભગ વ્યાખ્યા અહીંયા મૂકી છે. તો પરિવારમાં છે એક તો નિશ્ચિત સંખ્યામાં માનવ હોય છે, અનિશ્ચિત હોય છે ને. તો એક નિશ્ચિત સંખ્યામાં માનવો હોય છે જે સમાધાન અને સમૃદ્ધિ આ બે માટે છે એ એકબીજા સાથે જોડાયેલા છે, એને પરિવાર કીધું. બીજું, જ્યાં મારી સમજમાં કમી છે, જ્યાં હું અટકેલો છું, સંસ્કારોની મારી જે સ્થિતિ જ્યાં પહોંચી છે એનાથી આગળ છે એ પૂરી તરફ લઈ જાય, એને પરિવાર કીધું. અને ત્રીજી રીતના કહીએ તો જ્ઞાન માટે હું જે જગ્યાએ જોડાયેલો છું ત્યાં એક મૂલ્યોપૂર્વક જીવવા માટેની, મૂલ્યોને સમજવા માટેની જગ્યા એટલે પરિવાર. તો પરિવાર છે એને આપણે અલગ અલગ રીતના જોયું. પછી કીધું કે પરિવારની શરૂઆત તો છે લગ્નથી થાય છે. લગ્ન ગ્રંથિથી કોઈ વ્યક્તિ છે એ બે જોડાય છે તો પરિવાર થાય છે. તો લગ્ન કરવાનો હેતુ શું છે એ બધા એને પૂછવામાં આવ્યું. તો લગ્ન કરવાનો હેતુ છે તો વંશવેલો ટકાવી રાખવો એ છે. તો લગ્ન કરવાનો હેતુ છે વંશવેલો ટકાવી રાખવો એ નથી, પણ શું છે તો કે બે સમજદાર વ્યક્તિ, બે સમજુ વ્યક્તિ, સમજ સંપન્ન વ્યક્તિ સમાજની સામે એ પ્રતિજ્ઞા લે છે, એ ઘોષણા કરે છે કે અમે બે છે એ સમજ સંપન્ન છીએ અને અમે આવનારી પેઢીમાં પણ સમજદારીને પ્રવાહિત કરી શકશું. તો આવો અને અમને એના માટે છે એ તમારા આશીર્વાદ આપો, એ અર્થમાં છે એ લગ્ન છે. જેમાં છે એ સંતાન ઉત્પત્તિ અને એની અંદર સંસ્કારોનું સિંચન તો સમાહિત છે જ, પણ જો હું ખાલી છે એ શરીર ઉત્પન્ન માટે છે એ લગ્ન કરું છું તો એ પૂરું પડતું નથી, એ આપણું ધ્યાન જાય જ છે. એટલે કે માતા પિતા બનવાની તૈયારી નથી અને હું લગ્ન કરું છું તો એક ક્વેશ્ચન છે એ તો બાળક પણ કરે જ છે આપણાથી, તૈયારી હતી નહીં તો અમને તમે આ સંસારમાં લઈ આવ્યા શું કામ, અને એ બરોબર લાગે છે. તો મારી એક તૈયારી છે એના પછી હું લગ્ન કરું છું. તો પરિવાર છે એ એક પ્રકારનું છે એ પરમાણુમાં જે રીતના વ્યવસ્થા છે, મોડેલ છે, એ જ પ્રકારનું મોડેલ છે જેમાં શરૂઆત બે વ્યક્તિથી થાય છે, બરોબર. પછી તો કે 3 પેઢીનો અથવા તો 4 પેઢીનો મિનિમમ છે એ પરિવાર હોય તો એ પરિવાર ગણાય છે. તો જેમાં બાળકો છે એમના માતા પિતા છે અને એમના દાદા દાદી છે. તો આ વ્યવસ્થા છે પરિવારમાં જીવવાની. કઈ રીતના તો કે જે આ બાળકો હોય છે એ બાળકોને સમય જોઈએ છે અથવા તો કોઈ એને ધ્યાન આપે, સતત એમને સાંભળે એની અપેક્ષા હોય છે એમને. અને એવી જ રીતના આ જ પરિવારમાં જે દાદા દાદી છે એ ઉંમરના એ પડાવ ઉપર છે કે એમની પાસે ભરપૂર સમય છે, એમની પાસે એ સિવાય બીજું કોઈ કામ નથી. તો એમને ધ્યાન દેવા માટે સમય છે, આમને ધ્યાન જોઈએ એવું કોઈ વ્યક્તિ જોઈએ છે. એ અર્થમાં પરિવાર છે એ જ્યારે 3 પેઢી મિનિમમ સાથે રહે છે, 3 થી 4 પેઢી, તો એ એક પ્રકારની વ્યવસ્થા છે. કારણ કે માતા પિતા એ ઉંમરના એ પડાવમાં છે કે જે પરિવારની, કુટુંબની આર્થિક, સામાજિક, માનસિક જે જરૂરિયાત છે એ કરવા માટે લાગેલા છે. તો એમની પાસે જે સમય છે એના કરતાં અહીંયા સમય વધારે છે, એટલે આ સમય આપશે અહીંયા. તો એ અર્થમાં પરિવારમાં હરેક ઉંમર છે એ એકબીજાને પૂરક છે, ઉપયોગી છે, નકામી નથી. જ્યારે આપણે આ સમજતા નથી ત્યારે જે આ ઉંમરના પડાવ ઉપર છે એ વૃદ્ધને છે એ આપણે ઘરની બહાર કાઢી મૂકીએ છીએ અથવા તો એને આપણે જે સન્માનના હકદાર છે એ સન્માન આપી શકતા નથી. એ સ્થિતિમાં બાળકો પણ સ્ટ્રગલ કરે છે અને માતા પિતા પણ સ્ટ્રગલ કરે છે. પછી ભાવની એ પૂર્તિ છે જે માતા પિતા દ્વારા નથી થતી, બીજા કોઈ દ્વારા નથી થતી. એટલે બાળક છે એ જ્યારે એક ઉંમરમાં પ્રવેશે ત્યારે એ જ ભાવની અપેક્ષા બહાર બીજા કોઈ વ્યક્તિ પાસેથી મેળવવા માટે ઝંખે છે.
એટલા માટે પછી થઈ જે લવ અફેર ને બધું છે બાળકોમાં અત્યારે જોવા મળે છે. તો આ રીતના છે એ પરિવારની વ્યાખ્યા કરી આપણે. પછી અલગ અલગ પ્રકારના પરિવાર અત્યારે જોવા મળે છે, જોઈન્ટ ફેમિલીથી લઈને મેન એનિમલ ફેમિલી, એની આપણે ચર્ચા કરી. અને એના પછી છે વાત કરી કે પરિવાર એટલે એવી જગ્યા જ્યાં સંબંધીઓ એક છત નીચે જીવે છે અને એકબીજા સાથે કંઈક નિશ્ચિત ભાવની અપેક્ષા સાથે જીવે છે, કારણ કે નિશ્ચિત સંબંધોમાં જીવે છે. તો એ નિશ્ચિત સંબંધોમાં જે નિશ્ચિત ભાવને આપણે મૂલ્ય કીધા, લાગણીએ કીધી, એ આ સંબંધોમાં હોય છે. એ ક્યાં લાગણીની અપેક્ષા હોય છે? તો આ નવ નિશ્ચિત સ્થાપિત મૂલ્ય જે મારી અંદર સ્થિતિ સ્વરૂપે જીવનમાં આવી છે, જે સ્થિતિ ક્રિયા કીધી એમાં, તો એ ગતિ સ્વરૂપે જે શિષ્ટતા સ્વરૂપે વ્યક્ત થશે, એ બીજા નવ શિષ્ટ મૂલ્ય છે. તો વિશ્વાસ હશે તો એ અભિવ્યક્ત કઈ રીતના થશે? સૌજન્યતા પૂર્વક થશે. એમાં આપણે શું કીધું? તો કે વિશ્વાસ છે એ આધાર મૂલ્ય છે, સામ્ય મૂલ્ય છે. એટલે કે વિશ્વાસ છે એનો અર્થ સંબંધ છે, સંબંધ છે એનો અર્થ મિનિમમ વિશ્વાસ તો છે જ. તો હવે વિશ્વાસથી આપણે સ્ટાર્ટ કરીએ, પછી એક સમજીએ. અહીંયાથી છે પરિવારમાં વ્યવસ્થા સમજવાનું સ્ટાર્ટ થશે. જેમ આપણે અત્યાર સુધી માનવમાં વ્યવસ્થા સમજ્યા એક ડિટેલમાં, બરોબર, એ રીતના હવે પરિવાર એટલે શું? તો પરિવારમાં વ્યવસ્થાનું સ્વરૂપ છે એ મૂલ્યોપૂર્વક જીવવાથી છે. તો એ મૂલ્યમાં પહેલું મૂલ્ય વિશ્વાસ મૂલ્ય. તો વિશ્વાસ એટલે શું? તો પહેલા આપણે, કારણ કે આ શબ્દ સાંભળેલો જ છે, તો પહેલા તમારા બધા પાસેથી હું સાંભળવા ઈચ્છીશ કે તમે વિશ્વાસને કઈ રીતના સમજો છો? વિશ્વાસ એટલે શું કહો છો? ક્યારે આપણે એવું કહેવાનું સ્ટાર્ટ કરીએ છીએ કે મને તારી ઉપર વિશ્વાસ છે, અથવા XYZ વ્યક્તિ છે મારી ઉપર વિશ્વાસ કરે છે, એવું ક્યારે કહીએ છીએ? તો કોણ કહેશે વિશ્વાસ એટલે શું? બોલો જે. યસ, વેરી ગુડ, રાઈટ, રાઈટ, યસ, બરાબર. તો વિશ્વાસ આપણે ક્યારે કહીએ છીએ કોઈ વ્યક્તિ ઉપર આપણને વિશ્વાસ છે? તો કે જ્યારે કોઈ આપણે નિશ્ચિત કામ છે એ કામ કરવા માટે આપીએ છીએ અને મને ખ્યાલ છે કે એ કામ છે એ વ્યક્તિ દ્વારા થઈ હશે, તો આપણે એમ કહીએ છીએ કે આપણને એની ઉપર એક કામ પ્રત્યે, કામ પૂરું કરીએ એના પ્રત્યે વિશ્વાસ. વેરી ગુડ. તો એક વ્યાખ્યા વિશ્વાસની એ થઈ. બીજું કોઈ? વિશ્વાસ એટલે શું? હા, એટલા માટે જ પૂછું છું કે એમાં શું આવશે. યસ. રાઈટ. ये मानो संबंधी છે, એ મારો બધી ખરાબ છે જ નહીં, એવો વિશ્વાસ. બરોબર છે. તો જો પરિવારના સાપેક્ષમાં આપણે જોઈએ તો વિશ્વાસની વ્યાખ્યા એટલે શું? ક્યારે આપણે એવું કહીએ છીએ કે સામેવાળો જે સંબંધી છે એ મારો વિશ્વાસ છે, અથવા મારી ઉપર એને વિશ્વાસ છે. તો બરોબર કીધું કે જ્યારે આપણે આપણા સંબંધી વિશે એવું કહેવાનું સ્ટાર્ટ કરીએ, અથવા તો એવું કહી શકીએ કે એ હંમેશા મારું સારું ઈચ્છશે, ક્યારેય છે ખરાબ નહીં ઈચ્છે, શુભ જ ઈચ્છશે, એવું જ્યારે આપણે કહેવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે એની ઉપર મને વિશ્વાસ છે. બરોબર છે. આ સિવાય બીજી કોઈ વિશ્વાસ એટલે તમને બીજું કાંઈ આવતું હોય ધ્યાનમાં? વિશ્વાસ એટલે હા, શું છે?
બરોબર. હા. બોલો છે શું કહો છો? હમ હમ એને કીધું વિશ્વાસ. હમ તો જ્યાં રહસ્ય છે નથી. રહસ્ય એટલે શંકા, શંકા એટલે અવિશ્વાસ. બોલો તમે શું ચર્ચા કરતા હતા બે બહેનો? બોલો બોલો, જે તમને સમજાય કઈ વાંધો નહીં. કોઈ ઉદાહરણ આપો, ઉદાહરણથી બોલો. કોઈ ઉદાહરણથી તમે બોલશો તો અમને એમ લાગશે કે નવી પેઢી એ કંઈક બોલે છે. એવું. શું કહો છો બીજી વાર કે? બરાબર, એ રીતના વિશ્વાસ આવે છે, વધે છે. રાઈટ, બરાબર. બરાબર. તો તમે જે લોકો જે પણ બોલ્યા એની એ જ દિશામાં છે. તો વિશ્વાસ છે એ આપણે બે રીતના આમાં જોઈ શકશું. એક છે એ સ્વયં કે પ્રતિ વિશ્વાસ. સ્વયં કે પ્રતિ ગુજરાતીમાં આપણે લખીએ તો પોતાના પ્રત્યે વિશ્વાસ. જે સંબંધોમાં વાત હતી કે પરિવારમાં વિશ્વાસ કઈ રીતના, એ આ કીધું સ્વયં એટલે કે પોતાના પ્રતિ વિશ્વાસ, પોતાના પ્રત્યે વિશ્વાસ. અને બીજું જે શરૂઆતમાં બેને કહેવાની ટ્રાય કરીએ કે કોઈ સ્કિલ છે, કોઈ આવડત છે, અથવા તો કોઈ હુનર છે, એ હુનર મારાથી થઈ જશે તો હુનર પ્રત્યે વિશ્વાસ, સ્કિલ પ્રત્યે વિશ્વાસ. આ બે ભાગમાં વિશ્વાસ છે. આ બે પ્રકારે આપણે વિશ્વાસને જોઈએ. તો મોટા ભાગે જે કામની વ્યાખ્યા તમે કીધું ને એ અહીંયા આવશે. કોઈ કામ કે કોઈ આવડત કોઈને આપણે આપશું અને એ થઈ જશે, એ આપણને એ આવડત પ્રત્યે એની ઉપર આપણને વિશ્વાસ છે એમ કહીએ, રાઈટ? એવી જ રીતના કોઈ સ્કિલ કે આવડત મને આવડે છે અને એ મારાથી થઈ જશે
તો એ મારી અંદર એ સ્કિલ અથવા તો આવડત પ્રત્યેનો વિશ્વાસ છે. રાઈટ? તો આ છે એ એક તમે જે કીધું એ પ્રકારે સ્કિલ પ્રત્યેનો વિશ્વાસ છે. તો સ્કિલ પ્રત્યેનો વિશ્વાસ છે એ કઈ રીતના આવશે? તો એ સ્કિલ શીખીને આવશે. સ્કિલને શીખવી પડશે. તો સ્કિલ શીખશો તો એ સ્કિલ પ્રત્યેનો વિશ્વાસ આવી જશે. દાખલા તરીકે ધારો કે તમને કોઈને એમ કહેવામાં આવે કે જે આ રેકોર્ડિંગનું કામ કરે છે, મોબાઈલમાં તમારે રેકોર્ડિંગ કરવાનું છે, આટલા ઉપકરણો છે, કરી લો. તો તમને એ કરવા માટે વિશ્વાસ આવશે? તો જ્યાં સુધી કર્યું નથી ત્યાં સુધી એ વિશ્વાસ નહીં બને. થોડું ઘણું એ દિશામાં કંઈક કામ કર્યું હોય છે, તમને આપશે તો તમે એ કરી નાખશો. તો સ્કિલમાં એ સ્કિલ ઉપર પ્રભુત્વ અથવા તો આવડત હશે તો એ સ્કિલ અથવા તો આવડત પ્રત્યે આપણને વિશ્વાસ હોય છે. તો એકવાર એ શીખી લે પછી ગમે ત્યારે કરવાનું થાય તો એ કરી શકો છો? કે પછી ગમે ત્યારે કહેશે તો ભૂલાઈ જશે, એક નિશ્ચિત સમયે કે તો જ યાદ હોય, એવું છે? એવું છે કે ગમે ત્યારે યાદ જ હોય? આ સમજાણું? સ્કિલ પ્રત્યેનો જે વિશ્વાસ છે, કોઈ પણ, જેમ તમે કીધું કે કોઈ કામ આપણે આપીએ કોઈને, તો આપણે કોઈને જ કામ શું કામ આપીએ છીએ? કારણ કે કોઈ વિશે આપણું એ આકલન થઈ ગયું છે કે એ કામ એને આવડે છે, તો એને આપશું તો એ કરીએ. તો એ સ્કિલ પ્રત્યેનો એ વિશ્વાસ છે. એવી રીતના મારામાં પણ કોઈ સ્કિલ છે, એ સ્કિલ મને આવડે છે ને કોઈ પણ સમયે એ સ્કિલનો ઉપયોગ કરવો પડે તો એ હું કરી શકીશ. એને કીધું એ સ્કિલ પ્રત્યેનો વિશ્વાસ. એવી રીતના સ્વયં પ્રત્યે વિશ્વાસ એટલે શું? સ્વયં પ્રત્યે વિશ્વાસ એટલે શું? તો કે મારા જે ભાવ અને વિચાર છે એને હું મારા વ્યવહાર અને કાર્યમાં સુખદાયી છે, હંમેશા સુખદાયી છે, એ રીતના જ્યારે હું જોઈ શકું ત્યારે એને હું કહીશ કે મને પોતાના પ્રત્યે વિશ્વાસ છે. પોતાના પ્રત્યે વિશ્વાસ એટલે શું? તો કે મારા ભાવ કે વિચાર મારા વ્યવહાર કે કાર્યમાં સુખદાયી છે, હંમેશા સુખદાયી છે, એવું જ્યારે હું કહેવાનું સ્ટાર્ટ કરું, એવું જ્યારે હું કહી શકું ત્યારે હું એમ કહીશ કે મને પોતાના પ્રત્યે વિશ્વાસ છે. હવે આ જે ભાવ છે એ ભાવ જીવન ક્રિયામાં ક્યાં આવે છે? એકવાર કદાચ વાત કરવાની રહી ગઈ હોય તો એનું ખાલી પ્લેસમેન્ટ તમને કહી દઉં એટલે ખ્યાલ આવે. જીવનમાં જે 10 ક્રિયાઓ આપણે અત્યાર સુધી સમજ્યા, એ જીવન ક્રિયામાં ભાવ છે એ ક્યાં આવશે? એને એકવાર આપણે લઈ લઈએ. કોઈ અનુમાન કરીએ કે ભાવ અથવા તો મૂલ્ય ક્યાં આવશે? પછી એ વિશ્વાસ હોય કે કોઈ પણ નવું મૂલ્ય હોય, એ ક્યાં આવશે? 10 ક્રિયામાં કઈ ક્રિયામાં આવશે? જોજે આમાં ક્યાં આવશે ભાવ? ભાવની સમજ છે એ ક્યાં આવશે આમાં? હે? ચિત્રણમાં આવશે? બરોબર છે, થોડુંક નજીક. તો ભાવ છે એનું કોઈ ચિત્રણ નહીં બને, એ સાક્ષાત્કારની વસ્તુ છે. તો જેટલા પણ ભાવ છે એ અહીંયા સાક્ષાત્કારની અંદર સમજાશે. ચિત્રણમાં શું આવશે બેન? આ ભાવ છે એનું જે શિષ્ટ મૂલ્ય છે ને, શિષ્ટાચાર, એ આવશે. આપણે હમણાં 9 મૂલ્ય લખ્યા, એમાંથી સ્થિતિ મૂલ્ય 9 એ અહીંયા છે, અને એના શિષ્ટાચાર ગતિ સ્વરૂપ એ અહીંયા છે. તો એનું શિષ્ટ મૂલ્ય અહીંયા આવશે. જેમ કે સમ્માન, આ વિશ્વાસ છે, તો વિશ્વાસ જેની સાથે હું વિશ્વાસપૂર્વક જીવીશ તો એની શિષ્ટતા શું આવશે? એનું ચિત્રણ અહીંયા થશે. તો સન્માન, ધારો કે ભાવ મારી અંદર ક્લિયર થઈ ગયો, તો હવે સન્માનપૂર્વક જીવવાની શિષ્ટતા શું? શિષ્ટાચાર શું? તો કે જેના પ્રત્યે હું સન્માન કરીશ એને હું 2 હાથ જોડીને નમન કરીશ, બરોબર? તો અલગ અલગ પ્રકારની શિષ્ટતાઓ જે છે એ શિષ્ટ મૂલ્યનું ચિત્રણ અહીંયા થશે.
બરોબર, ભાવ છે એનો સાક્ષાત્કાર અહીંયા થશે, નવે નવ મૂલ્યો છે એનો સાક્ષાત્કાર છે ક્રિયાની અંદર, એમાં એ સ્થિર થશે, ક્લિયર થશે. તો ભાવની જગ્યા છે એ અહીંયા છે, અને વિચારની જગ્યા ક્યાં છે જીવન ક્રિયામાં? વિચાર ક્યાં થાય છે? આની ઉપર તો વાત થઈ ગઈ છે. વિચાર ક્યાં થાય? વૃત્તિમાં થાય. વૃત્તિની અંદર જે તુલન અને વિશ્લેષણ થાય છે એને સંયુક્ત રીતના આપણે શું કહીએ છીએ? વિચાર. તો જો આપણે ભાવ વિચાર એમ શબ્દ સાથે ઉપયોગ કરીએ છીએ અહીંયા, તો એકચ્યુઅલમાં આવી રીતના છે. કોઈ પણ ભાવ છે એ મૂળમાં છે અને વિચાર એનાથી પ્રેરિત છે. તો વિચારના મૂળમાં ભાવ, અને ભાવ શબ્દ છે એ બન્યો છે ભવ ઉપરથી. ભવ એટલે હું. તો અસ્તિત્વમાં કંઈક વાસ્તવિકતા છે એને કીધું ભવ. તો એ ભવની સ્વીકૃતિ થઈ જવી એને જ કીધું ભાવ. એકવાર એ ભવની સ્વીકૃતિ થઈ ગઈ, એના આધારે વિચાર થશે, તો એ મારી અભિવ્યક્તિ એ ભાવપૂર્ણ હશે. તો ભવની સ્વીકૃતિ એને કીધું ભાવ, એના પૂર્વક વિચાર. તો ભવ એટલે શું? તો કે હું જે અસ્તિત્વમાં છે વાસ્તવિકતા, એની સ્વીકૃતિ થઈ ગઈ એને કીધું ભાવ. બરાબર. જેમ કે એક્ઝામ્પલ, આ જનરલી અમે શિબિરમાં આવતા હોય, જ્યારે એક માં છે એના બાળકને જન્મ આપે છે હોસ્પિટલમાં, તો શરૂઆતમાં છે એ બાળક છે એ બધા બાળકોની સાથે કોઈ એક રૂમમાં, જેટલાનો જન્મ થયો હોય ત્યારે બધા બાળકો સાથે રૂમમાં હોય ને. તો એક સાથે છે એ એક રૂમમાં ધારો કે 10-15 બાળકો પડ્યા છે. હવે ડોક્ટર છે એની માને અથવા તો એના પિતાને બેયને છે એ લઈ જાય છે જ્યારે ચાલી કે એવું થાય ત્યારે. હવે માં છે એ એક પછી એક રૂમમાં છે એ આ બાળકોને જોવે છે, બધા બાળકોને જોવે છે. તો આ બધા બાળકો છે એ શું છે? ભાવ હોવું છે. જ્યારે ડોક્ટર એમ કહે છે કે આ બાળક છે એ તમારું છે, હવે શું થાય છે? એ જે ભાવ છે, જે હોવું છે, એ બાળક એના માટે છે એ ભાવ થઈ જાય છે. તો જે હોવું છે એની એના પ્રત્યે સ્વીકૃતિ થઈ જાય છે. હવે એ બાળક એને, જે લાઈનમાં બધા બાળકો પડ્યા હતા એમાંથી એનું બાળક, એને અલગ રીતના જોવે છે, એની સ્વીકૃતિ થઈ જાય છે, એના પ્રત્યે ભાવ થઈ જાય છે. તો જે ભાવ છે એ એના પ્રત્યે સ્વીકૃતિ થઈ જાય છે, એટલે હવે એ બાળક સાથે ભાવપૂર્વક જીવી શકે છે. હવે એ એનું છે, એનું લાગે છે. તો અસ્તિત્વમાં આવી રીતના બધી જ વાસ્તવિકતાઓ તમારી સામે પડેલી છે, એટલે કે એનું હોવું છે જ, એટલે કે એ ભાવ છે. તો આ હરેક વાસ્તવિકતાઓ છે, ભાવ છે. એનો માટે બીજો શબ્દ આપણે વચ્ચે યુઝ કર્યો હતો કે આ હરેક વાસ્તવિકતાઓ પોતાના મૌલિક સ્વરૂપમાં છે, એટલે કે મૌલિકતા છે. મૌલિકતા છે. તો આ હરેક મૌલિકતા છે, એ મૌલિકતા જ્યારે જ્યારે મને સ્વીકાર થઈ જાય છે કે આ તો આ જ વસ્તુ છે, જેવી છે એવી મને સ્વીકૃત થઈ જાય છે. તો એ સ્વીકૃત થઈ જાય છે એનો અર્થ શું થયો? એ મૌલિકતા સાથે હું લાગણીપૂર્વક, ભાવપૂર્વક, મૂલ્યપૂર્વક જોડાઈ ગયો, એસોસિએટ થઈ ગયો, સ્વીકાર થઈ ગયો. તો અસ્તિત્વની હરેક રચના, હરેક અવસ્થા પ્રત્યે એના હોવાની મારી અંદર સ્વીકૃતિ થાય છે, ત્યારે એ વસ્તુને હું સ્વીકારું છું. ત્યારે હું એની સાથે ભાવ સાથે જોડાઉં છું. તો એ ભાવ સાથે હું જોડાઉં છું, તો એ ભાવપૂર્વક હવે જ્યારે હું એની સાથે વિચાર કરું છું અથવા તો વ્યવહાર કરું છું, તો એ અસ્તિત્વમાં જેવી વાસ્તવિકતા છે એવી જોઈને એની સાથે વ્યવહાર કરું છું. તો કોઈ પણ ભાષા છે, એના અર્થમાં કોઈ ભાવ છે, એના અર્થમાં અસ્તિત્વમાં નિશ્ચિત વસ્તુ હોવી છે,
તો ભાવની સ્વીકૃતિ થઈ જવી એને જ કીધું ભાવ. અને ભાવપૂર્વક જ્યારે આપણે વિચાર અભિવ્યક્ત કરીએ છીએ તો એ ભાવપૂર્ણ અભિવ્યક્તિ લાગે છે. ઘણીવાર આપણે કોઈ મંચ ઉપરથી બોલતું હોય તો એને જોઈને આપણે એમ કહેતા હોય ને કે આની અભિવ્યક્તિ છે ભાવપૂર્ણ અભિવ્યક્તિ છે. તો ભાવપૂર્ણ અભિવ્યક્તિ એટલે શું? તો કે જે બોલે છે એની અંદર એની મૌલિકતા અથવા તો એને ક્યાંક મૌલિકતા જોઈ હોય એવું લાગે છે આપણને, એને કીધું ભાવપૂર્ણ અભિવ્યક્તિ. રાઈટ? તો આને કીધું ભાવ. તો હું મારા ભાવ અને વિચાર પ્રત્યે જ્યારે હું એવું કહી શકું કે એ હંમેશા મારા માટે સુખદાયી છે, ત્યારે હું એવું કહેવાનું સ્ટાર્ટ કરું છું કે મને મારા પ્રત્યે છે એ સ્વયં પ્રત્યે છે એ વિશ્વાસ છે કે મારા ભાવ અને વિચારમાં છે એ એકરૂપતા છે. એને કીધું સ્વયં કે પ્રતિ વિશ્વાસ. આના ઉપરથી તમને એક પ્રશ્ન પૂછ્યો હતો તમારા સ્ટાર્ટિંગના ફીડબેક ફોર્મમાં કે તમારામાંથી કેટલાને એવું લાગે છે કે મને હંમેશા કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં મારો વિશ્વાસ છે એ બનેલો રહે છે, ડગતો નથી. તો કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં મારા ભાવ અને વિચાર છે એ મારા માટે સુખદાયી છે, તો હું વ્યક્તિ, ઘટના કે પરિસ્થિતિથી પ્રભાવિત નથી થતો નેગેટિવલી કે પોઝિટિવલી. હું મારા સુખમય સ્ટેટમાં બનેલો રહું છું. એને કીધું પોતાના પ્રત્યે વિશ્વાસ હોય. બરોબર છે? તો વિશ્વાસ છે એ બે ભાગમાં. આજે તમે કહેવાની ટ્રાય કરી આ પરિવાર અને કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહારમાં કામ આવે છે. આ છે એ કોઈ કામ પ્રત્યે છે એ મારી કેટલી સ્થિતિ છે એના માટે કામ આવે છે. સ્કિલ પ્રત્યે જે વિશ્વાસ છે, તો બંને વિશ્વાસ જરૂરી છે. સ્કિલ પ્રત્યેનો વિશ્વાસ છે એ પૂરો કેવી રીતના થશે? તો કે સ્કિલને સમજીને, શીખીને. અને પોતાના પ્રત્યેનો વિશ્વાસ છે એમાં કમી છે એ કેવી રીતના પૂરી થશે? ઘણા કહેતા હોય ને મને આત્મવિશ્વાસની કમી છે, સેલ્ફ કોન્ફિડન્સ નથી, એ આ જ. ઘણા કહેતા મને સ્ટેજ ઉપર બોલતા છે એ ડર લાગે છે, એ શું છે? પોતાના પ્રત્યે વિશ્વાસની કમી. તો પોતાના પ્રત્યે વિશ્વાસની કમી છે એ પૂરી કઈ રીતના થશે? તો કે પોતાના ભાવ અને વિચારમાં જ્યાં સુધી સમજમાં એ સ્થિતિ નથી કે જે મને સુખી કરે, સુખ આપનારી છે, ત્યાં સુધી એ પૂરી નહીં થાય. તો આને કીધો વિશ્વાસ. હવે આ વિશ્વાસને હજી વધારે ડિટેલમાં આપણે સમજીએ તો એક વ્યાખ્યા છે એ વિશ્વાસની આવી છે. વિશ્વાસ એટલે શું? તો કે એક વ્યાખ્યા આવી છે કે સંબંધની ઓળખ સાથે ઓળખપૂર્વક તેમાં ભાવની નિરંતરતા પૂર્વક અભિવ્યક્તિ. આને પણ કીધું વિશ્વાસ. એટલે કે સંબંધને ઓળખીને એ સંબંધમાં ક્યાં ભાવની જરૂરિયાત છે, ભાવની નિરંતરતા પૂર્વક અભિવ્યક્તિ થાય, એને કીધું વિશ્વાસ. આ અને આ બે એક જ કેવી રીતના જોઈ શકાય? તો કે કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં મારા ભાવ અને વિચાર મારા માટે સુખદાયી છે, એ કોઈ પણ સંબંધ હોય એ સંબંધમાં જે પણ ભાવની અપેક્ષા છે એ ભાવની અપેક્ષા પૂર્વક હું નિરંતરતા જીવી શકું છું, અભિવ્યક્ત થઈ શકું છું. એટલા માટે મને મારા ઉપર વિશ્વાસ છે. એટલે વિશ્વાસની આ વ્યાખ્યા કે આ વ્યાખ્યા એક જ છે. આ થોડીક સ્લાઇટલી છે એ અઘરી લાગે એટલા માટે પહેલા છે આ વ્યાખ્યા કરીએ છીએ. શું કીધું?